સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદીના કુલ રૂપિયા 11,50,235ની મતાની માતબર રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપીઓ વેપારી દલાલને પકડી પાડતી સારોલી પોલીસ। આ કામના ફરિયાદી કેતનભાઈ ગોકુળભાઈ સોરઠિયા રાધિકા ટેક્સટાઇલના ભાગીદાર, પ્લોટ નંબર 7172 દિવાળીબાગ પાર્ક એસ્ટેટ, સાયણ શેખપુર રોડ, સાયણ, ઓલપાડ, સુરત ખાતે કાપડનો વેપાર કરતા હોય અને આ કામના આરોપી વેપારી ગૌતમ કિશન જૈન, પાવર ટેક્સટાઇલના પ્રોપાઇટર, ઠેકેદાર, દુકાન નંબર 3043, કુબેરજી ટેક્સટાઇલ, વર્લ્ડ, કુંભારિયા, સુરત તથા દલાલ આરોપી કમલભાઈ રામદયાલ કુરીલ, રહેવાસી પ્લોટ નંબર 123, એકતાનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પર્વત ગામ, લિંબાયત, સુરત સાથે મળીને એકબીજાની મદદગીરી કરી દલાલ કમલભાઈ રામદયાલ કુરીલને સામેથી ફરિયાદીનો સંપર્ક કરી ફરિયાદી સાથે મીઠી વાતો કરી વિશ્વાસ અને ભરોસામાં લઈ ફરિયાદી સાથે વેપાર ચાલુ કરી વેપારી ગૌતમ કિશન જૈન પાવર ટેક્સટાઇલના પ્રોપાઇટરને તારીખ 13/6/2024 થી તારીખ 17/7/2024 સુધીમાં અલગ અલગ બિલ ચલણ મારફતે કુલ રૂપિયા 11,80,235નો ડેલ્ટા કાપડનો દલાલ કમલભાઈ રામદયાલ કુરીલે મારફતે મેળવીને જે પૈકી રૂપિયા 30,000 ચૂકવી બાકીના રૂપિયા 11,50,235 આજ દિન સુધી નહીં ચૂકવવા અલગ અલગ વાયદાઓ કરી ગલ્લા તલ્લા કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ વગેરે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર B ડિવિઝને સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગતા બનતા જુદા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર સંયુક્ત બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આરોપી ગૌતમ કિશન જૈન પારવ ટેક્સટાઇલના પ્રોપાઇટર તથા દલાલ કમલભાઈ રામદયાલ કુરીલે સારોલી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।